આજે એક વાર્તા કરીએ, એનો જવાબ કેટલાને આવડે છે એ કોમેન્ટમાં કરજો. વિક્રમ રાજા વેતાળને સ્મશાનમાંથી પકડી અને એ સાધુને હોપવા જતા હતા. વેતાળને ખંભે માર્યો વિક્રમ રાજાએ. એટલે વેતાળની એક શરત હતી કે જે વાત વેતાળ કરે એનો જવાબ જો વિક્રમ રાજા આપી દે અને વિક્રમ રાજા બોલે તો વેતાળ એને મેલાવીને વયો જતો હતો. જો જવાબ ન આપી શકે તો એ નહીં જાય. ને વિક્રમ રાજાને જવાબ આવડતો એ કહી દેતા હતા. હવે બીના એવી બની કે વેતાળે વાર્તા ચાલુ કરી. આ વાર્તાનો જવાબ તમે આપજો. કે વેતાળે વાર્તા ચાલુ કરી કે એક રાજની અંદર યુદ્ધ ચાલુ થયું અને યુદ્ધ ચાલુ થયું એટલે ગઢને કબજો કરવા માંડ્યા સૈન્ય. એટલે રાણી અને એને છોકરી ભાગી જીવ બચાવવા. બીજાના રાજની અંદર જંગલની અંદર વયું ગયું રાણી અને છોકરી. બીજાના રાજમાં જંગલમાં ગયું એટલે એ જંગલનો જે રાજા હતો એ અને એનો છોકરો બે ફરવા નીકળ્યા જંગલમાં. એમાં જંગલની અંદર પગલાં જોઈ ગયા. એટલે રાજાએ હેઠા ઉતરી અને જોયું. એના છોકરાને કીધું કે ભાઈ અહીંયા પગલાં પડ્યા છે, તાજા પગલાં છે, અહીં કોઈ બી માણસ હશે. એક નાના છે અને એક મોટા પગલાં છે. બે વ્યક્તિના પગ છે અહીંયા આજુબાજુમાં, તાજા જ પગલાં છે. એટલે આમાં કોઈ માણસ હશે એમ. એટલે રાજાએ ને છોકરાએ બે વિચાર કર્યો કે બાપુ કે હું આ નાના પગલાં છે ને, જો એ છોકરી હશે ને તો એની યારે લગ્ન કરી લે કુંવર કે. તો રાજા કહેતું એ નાના પગલાં હોય અને છોકરી હોય એને લગ્ન કરતો હોય તો હું આ મોટા પગલાં છે અને જો એ સ્ત્રી હશે તો એની યારે હું લગ્ન કરી લઈ. બે ઘોડો લઈને ફરતા ફરતા અંદર ગયા ને તો ખરેખર એ બીજા રાજની રાણી અને રાજકુમારી બે હતી. એટલે તરત રાજાએ અહીંયા ઘોડો રોકીને પૂછ્યું કે તમે તો ભાઈ અમારા રાજની અંદર યુદ્ધ થયું છે અને અમારા જે રાજમહેલ છે ત્યાં સુધી દળકટક પૂગી ગયું હતું. એટલે અમારે જીવ બચાવવા માટે અમે અહીંયાથી ભાગી નીકળ્યા છીએ અને અમે આ જંગલમાં ભટકીએ છીએ. રાજા કે કાંઈ વાંધો નહીં, હાલો આપણા મહેલે. હવે રાજાએ રાજકુંવરીને ને રાણીને બેયને મહેલ લઈ ગયા. પણ રાજકુમારની અને રાજાની શરત શું હતી કે જે નાના પગલાં હોય એની હારે રાજકુમારને લગ્ન કરવાના અને મોટા પગલાં જેના હોય એને હારે રાજા લગ્ન કરશે. બે સ્ત્રી હોય તો આ બે સ્ત્રી જ હતી. પણ બન્યું એવું કે જે મોટા પગલાં હતા ને એ કુંવરીના હતા અને નાના પગ હતા ને એ રાણીના હતા. એટલે હવે રાણી હારે રાજકુંવરે લગ્ન કર્યા અને એની છોકરી હારે રાજાએ લગ્ન કર્યા. બેયના સંતાન થયા. બેયના સંતાન થયા. એક દીકરો આવ્યો. હવે બે સંબંધમાં હું આ વાત વેતાળે વિક્રમને પૂછી. વિક્રમ રાજાનો જવાબ દઈ નહોતા શક્યા અને પછી એ વેતાળને પકડી અને સાધુને સોંપી દીધો હતો. હવે તમને આ વાર્તાની અંદર આ જે બે રાણીઓ છે એને બેયને સંતાન થયા હતા, રાજકુમારી અને રાણીને, એ બેનો સંબંધ શું થાય તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આવી ઘણી વાર્તાઓ છે, મનોરંજન શું